ધાંગધ્રા શહેરમાં પૂર્વ મંદુકમાં જ ધારિયા પાઇપ અને ચેનથી હુમલો કરી 7,000 રૂપિયાની 5 શખ્સો દ્વારા લૂંટ ચલાવવામાં આવી। ધાંગધ્રા શહેરના પુનિતનગરમાં રહેતા અને પોતાનો વેપાર કરતા શકલીન ફિરોજભાઈ બેલીમ પર મોડી રાત્રિના સમયે 5 શખ્સોએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે ફરિયાદીના આધારે શકલીનભાઈ તેમના મિત્ર સાથે ગાંધીબાગ ખાતે બેસી પરત ઘરે ફરી રહ્યા હતા। ત્યારે જ પવિત્ર ટાઉનશીપના ગેટ પાસે અગાઉના મંદુકના કારણે ઇકો ગાડીમાં આવેલા 5 ઈસમોએ ફરિયાદીનો રસ્તો રોકી અને ગાડી આડી રાખી હતી। આ હુમલામાં ફેજલ પઠાણ, અનીસ મકરાણી, ખાલિદ મકરાણી, મોહસિન સુમરા અને પિન્ટુ મકરાણી 5 શખ્સોએ ધારિયા પાઇપ અને લોખંડ વડે બાઇક પર ચેન મારી અને હથિયાર વડે આધેડ યુવાન પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ત્યારે બનાવ અંગે ફરિયાદીએ જણાવ્યું કે હુમલાખોરોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને તે દરમિયાન જ અનીસ મકરાણીએ તેમના પેન્ટના ખિસ્સામાં ધંધાના 7,000 રૂપિયા પડાવી લીધા હતા। ત્યારે હુમલો કર્યા બાદ તમામ 5 આરોપીઓ ઇકો ગાડીમાં બેસી અને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ત્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારથી વધુ ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે ઈજાગ્રસ્ત યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તો સુરેન્દ્રનગર શિવસા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 5 શખ્સો સામે ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે 5 યુવાનો હાલ તો પોલીસની પકડથી દૂર છે, પણ પોલીસ પણ શકંજો કરી અને 5 યુવાનોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।